નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે આ ચેપ્ટરની થોડી થિયરી જોઈ. આજે આપણે એના પછીનો થિયરીનો ટોપિક છે એ જોવાનો છે તો કે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે શું એ આપણે આગળ એક્ઝામ્પલ જોશું તો એમ તમને વધારે ખ્યાલ આવશે. તો પેલું છે પૂર્ણ સંખ્યા માટે 0 1 2 અને 3 એમાં સંખ્યાઓ આવે છે તમને ખબર છે બરોબર. તો એમાં પેલી છે સરવાળા અને ક્રિયા. તો પૂર્ણ સંખ્યાની વાત થઈ છે અને પછી સરવાળાની ક્રિયા વાત થઈ છે. તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવે છે 0 1 2 3 અનંત. તો એ જ સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે આપણે. તો એમાંથી કોઈ બે સંખ્યા લઈ લો. મેં લીધી અહીંયા 2 પ્લસ 3. 2 પ્લસ 3 કેટલા થાય 5. તો 5 કેવી સંખ્યા મળી પૂર્ણ સંખ્યા મળી. તો પૂર્ણ સંખ્યા પ્લસ પાછી પૂર્ણ સંખ્યા કરીએ તો જ પૂર્ણ સંખ્યા આવી જોઈએ. જો ના આવે તો એ સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન કરતું નથી. જો અહીંયા ફરી વખત કહું છું પૂર્ણ સંખ્યા પ્લસ પૂર્ણ સંખ્યા જો પાછી પૂર્ણ સંખ્યા જ આપણને મળે તો એ સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાના સમૃદ્ધતાનું ગુણધર્મનું પાલન કરે છે. તો સરવાળાની ક્રિયા આપણે લખીએ પાલન કરે છે. એ જ પ્રમાણે બાદબાકીની ક્રિયા. તો બાદબાકીની ક્રિયા માટે ઉદાહરણ લઈએ આપણે એક્ઝામ્પલ હજી એક લઈએ. તો 2 અને 4 લઈએ આપણે. જો અહીંયા 2 - 4 તો કેટલા આવે -2. પૂર્ણ સંખ્યા માઈનસ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા આવે છે જોવું છે -2 પૂર્ણ સંખ્યાની અંદર આવે છે નથી આવતી એટલે કહી શકાય પાલન કરતું નથી. પાલન કરતું નથી. ફરી વખત દઉં છું તમને. તો સરવાળાની ક્રિયા માટે શું હોય પૂર્ણ સંખ્યા પ્લસ પૂર્ણ સંખ્યા. તો જવાબમાં આપણે પણ પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ. એ જ પ્રમાણે બાદબાકીમાં જોઈએ બાદબાકીની ક્રિયા એટલે સોરી પૂર્ણ સંખ્યા માઈનસ પૂર્ણ સંખ્યા. તો જવાબમાં પણ આપણે કેટલું મળવી જોઈએ પૂર્ણ સંખ્યા જ મળવી જોઈએ. તો જો ના મળે તો એ ગુણધર્મનું પાલન કરતું નથી. એના પછી આવે છે ગુણાકારની ક્રિયા. તો ગુણાકારની ક્રિયા માટે જોઈએ આપણે તો બે સંખ્યા લઈ લ્યો 2 અને 3 અથવા 4 અને 5 જે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો 0 થી લઈને અનંત સુધી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. જો અહીંયા લઈએ આપણે કે ભાઈ 3 * 4 તો 3 6 12. તો 12 કેવી સંખ્યા આવી પૂર્ણ સંખ્યા આવી. જો પૂર્ણ સંખ્યા ગુણ્યા પૂર્ણ સંખ્યા તો જવાબમાં પણ પૂર્ણ સંખ્યા મળે છે. તો ગુણધર્મનું પાલન કરે છે. પાલન કરે છે. આટલું થઈ ગયું. એના પછી છે ભાગાકારની ક્રિયા. ભાગાકારની ક્રિયા આમાંથી કોઈ બે સંખ્યા લઈ લો ભાગાકાર કરો. જો પૂર્ણ સંખ્યા મળે તો કેશું આપણે પાલન કરે છે. જો ના મળે તો પાલન કરતું નથી. એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે 2/3 પૂર્ણ સંખ્યા ભાગ્યા પૂર્ણ સંખ્યા શું મળશે 2/3. તો આ તો સમય સંખ્યા થઈ પૂર્ણ સંખ્યા ભાગ્યા પૂર્ણ સંખ્યા. જવાબ પણ પૂર્ણ સંખ્યા મળવો જોઈએ. તમને કઈ સંખ્યા મળી સમય સંખ્યા. તો પાલન કરતું નથી. પાલન કરતું નથી. હવે તમને ધીમે ધીમે સમજાતું જશે. કાંઈ જ નથી હાવ સેલામાં સેલું છે બરોબર. જો સરવાળાની ક્રિયા ક્યારે હોય પૂર્ણ સંખ્યા માટે તો કે પૂર્ણ સંખ્યા પ્લસ પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા મળવી જોઈએ. એ જ પ્રમાણે આમાં પૂર્ણાંક સંખ્યાની ક્રિયા માટે જોઈએ આપણે તો શું હોય પૂર્ણાંક સંખ્યા પ્લસ પૂર્ણાંક સંખ્યા બરાબર કેટલા આવવા જોઈએ પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ આપણને. તો કોઈ પૂર્ણાંક સંખ્યા લઈ લેવામાં જોઈએ તો -2 લઈએ આપણે પ્લસ હજી એક લઈ લે -2 લીધા આપણે. આમાંથી કોઈ સંખ્યા લઈ લ્યો 3 લઈ લ્યો.
-2 + 3 કેટલા મળશે આપણને 1 તો એક કેવી સંખ્યા થાય પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે 1 નો તો હારે તો પાલન કરે છે તો પાલન કરે છે બરોબર આટલું સમજાઈ ગયું કાઈ જ નથી હાવ છેલ્લામાં છેલ્લી થિયરી છે આના ઉપરથી તમને દાખલા થોડાક આવશે આગળના સ્વાધ્યાયમાં તો એ અહીંયા તમારે પૂરી ધ્યાન દેવાની છે જો ધ્યાન નહીં દો થિયરી તમને નહીં આવડે દાખલા નહીં આવડે ધ્યાન રાખજો તો અહીંયા સુધી ફોકસ કરો તમે હવે બાદબાકીની ક્રિયા બાદબાકી કરી આલો આપણે કોઈ બે સંખ્યા લઈ લો તમે 1 5 લઈ લો એટલે આપણે 4 લીધી બાદબાકી માટે કોઈ એક સંખ્યા લઈએ આપણે ex એટલે એક્ઝામ્પલ બરોબર તો -4 લીધા બરોબર હવે બાદબાકી કરીએ બાદબાકી કર્યા પછી કોઈ એક સંખ્યા લઈ લો પછી આપણે 5 લઈ લઈએ હાલો તો -4 -5 કેટલા મળ્યા -9 તો -9 એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે જો -2 -3 -4 -5 અનંત સુધી જાય એમાં -9 આવે છે હા તો પાલન કરે છે એના પછી ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાનો સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં આપણે જોઈએ તો ગુણાકાર માટે કોઈ પણ બે સંખ્યા પાસે લઈ લ્યો આપણે લઈએ -3 ગુણ્યા 5 -3 ગુણ્યા 5 5 તેરી 15 અહીંયા માઈનસ છે અહીંયા શું હોય પ્લસ તો પ્લસ માઈનસ તો -15 એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે હા આવે છે તો કેવાય પાલન કરે છે શેનું પાલન કરે છે તો કે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરે છે જો સમૃદ્ધતાનો ગુણધર્મ મેઈન ટોપિક જ આપણો છે સમૃદ્ધતા એટલે શું જેની આપણે જે ક્રિયાની વાત કરીએ એટલે બાદબાકી છે એ બાદબાકી જો પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ આપણે તો પૂર્ણાંક સંખ્યામાં જો પૂર્ણાંક સંખ્યા પ્લસ પૂર્ણાંક સંખ્યા તો પાછી આપણને પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ જો ના મળે તો પાલન કરતું નથી જો મળે તો સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરે છે આટલું થઈ ગયું હવે ભાગાકારની ક્રિયા જોઈએ આપણે તો ભાગાકારની ક્રિયા માટે જોઈએ આપણે પહેલા તો કોઈ સંખ્યા લઈ લો કે કોઈ બે સંખ્યા લઈ લો હવે આપણે -4 લીધી ભાગ્યા આપણે 6 લીધા તો -4 ભાગ્યા 6 જવાબ શું આવે આ રીતે લખી શકાય -4/6 આમ લખી શકાય આ લખી શકાય તો કે 2 દુ 4 3 દુ 6 તો શું આવે -2/3 તો -2/3 એ કેવી સંખ્યા આવી બોલો -2/3 એ કેવી સંખ્યા આવી સમય સંખ્યા આપણે કેવી જોતી હતી પૂર્ણાંક સંખ્યા જો પૂર્ણાંક સંખ્યા આવી હોય તો ગુણધર્મનું પાલન થાય જો અહીંયા કઈ આવી સમય સંખ્યા તો ગુણધર્મનું પાલન થશે નહીં તો અહીંયા લખીએ આપણે પાલન થતું નથી આટલું થઈ ગયું પહેલા પૂર્ણ સંખ્યા જોઈ પછી પૂર્ણાંક સંખ્યા જોઈ એના પછી આવી છે સમય સંખ્યા તો આ બંને પ્રમાણે છે જેમ એમને એમ જ આવશે આમાં જો અહીંયા લખીએ આપણે સમય સંખ્યા છે સરવાળાની ક્રિયા છે તો બે સમય સંખ્યા લઈ લો હાલો -1/2 લઈએ સરવાળાની ક્રિયા છે પછી 2/3 લઈ લઈએ આપણે બરોબર તો આ બંને કેવી સંખ્યાઓ થાય સમય સંખ્યા કેમ કે અંશ અને છેદ સ્વરૂપમાં આવે છે બરોબર હવે આનો સાદુરૂપ આપો 3 * 3 એટલે -3 2 * 4
છેદમાં 3 ગુણે 6 તો -3 + 4 એટલે 1/6 1/6 એટલે ધન પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ તો સમય સંખ્યાની અંદર આવશે તો પાલન થાય છે આટલા થઈ ગયા પછી હવે જોઈએ બાદબાકી તો બાદબાકીની ક્રિયા માટે એમાંથી જ બે સંખ્યા લઈ લ્યો સમય સંખ્યા લઈ લ્યો બે જેમ આપણે વધારે ઉદાહરણ કરશું એમ તમને વધારે સમજાતું જશે બાદબાકી એટલે -2/3 લઈએ પછી માઈનસ હવે 1/2 લઈ લઈએ આપણે કોઈ સંખ્યા લઈ શકો સમય સંખ્યામાં ભરપૂર સંખ્યાઓ આવેલી છે ઓલી બાજુ ધન સંખ્યા આ બાજુ ઋણ સંખ્યા વચ્ચે 0 હવે છેદ સરખો લઈ લો સરખો લસા 3 -2 -1 -2 -1 -3 એટલે નિશાની માઈનસ છે 1/1 તો -1 એ સમય સંખ્યા છે આ રહી જો -1 સમય સંખ્યા છે ને હા છે તો પાલન કરે છે એના પછી ગુણાકારની ક્રિયા લઈએ આપણે ગુણાકારની ક્રિયાનું ઉદાહરણ લઈએ આપણે તો એમાં પાછા બે કોઈ સંખ્યા લઈ લો તમને મન ફાવે તે લેવાની તો -1/2 લઈએ એને ગુણ્યા 3/5 ગુણાકારની ક્રિયા છે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 3 × 3 5 × 10 -3/10 એટલે કેવી સંખ્યા આવી અંશ અને છેદ વાળી સંખ્યા એટલે સમય સંખ્યા આવી તો સમય સંખ્યા છે હા પાલન કરે છે ગુણાકારની ક્રિયા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે એના પછી ભાગાકારની ક્રિયા તો ભાગાકારની ક્રિયા જોઈએ આપણે -2/5 લઈ લ્યો ચલો એક્ઝામ્પલ લઈ લઈએ છીએ -2/5 ભાગ્યા શું ભાગ્યા હજી એક લઈ લો સંખ્યા કઈ સંખ્યા લઈ આવો 3/2 લઈ લો આટલું થઈ ગયું હવે અહીંયા ભાગાકાર છે અપૂર્ણાંક સંખ્યા વડે કેમ ભાગશું તો ભાગાકાર વાળી સંખ્યાને ઉલટાવી દઈએ એટલે નિશાની બદલી જાય જો અહીંયા જો આગળના ધોરણ 7 માં તમને આવી ગયું છે આ -2/5 ભાગાકાર છે અહીંયા ગુણાકાર કરી નાખો છેદ અંશમાં આવી જાય અંશ છેદમાં આવી જાય 2/3 અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 2 × 4 એટલે -4 5 × 3 = 15 તો છેદમાં કેટલા આવશે 15 તો -4/15 એટલે p/q p ના છેદમાં q સ્વરૂપમાં આવી છે તો સમય સંખ્યા છે તો સમય સંખ્યા આપણે જોતા હતા તો એનું પાલન થાય છે પણ આમાં એક કન્ડિશન છે આપણે સમય સંખ્યાની અંદર 0 તો આવે છે હવે 0 તો અહીં જો કોઈ સંખ્યા લઈએ આપણે હજી 0 વાળી સંખ્યા લઈએ કોઈ સંખ્યા લઈએ પેલા -2/3/0 તો કોઈપણના છેદમાં એટલે કોઈપણના ભાગાકારમાં 0 હોય પદ અવ્યાખ્યાયિત હોય તમારે ખાસ યાદ રાખવાનું છે એટલે 0 માટે ખાલી ભાગાકારની ક્રિયાનું પાલન થતું નથી જો અહીંયા શું આવશે અવ્યાખ્યાયિત પદ અવ્યાખ્યાયિત આવશે કારણ કે કોઈપણના છેદમાં 0 હોય પદ અવ્યાખ્યાયિત આવશે એટલે સમય સંખ્યા માટે
અહીંયા લખી શકાય આપણે સમય સંખ્યા માટે સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન માત્ર 0 માટે થતું નથી. સમય સંખ્યા માટે સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન 0 માટે થતું નથી. આ ખાસ યાદ રાખજો. સમય સંખ્યા માટે સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન માત્ર 0 માટે થતું નથી. એટલે આ ખાસ યાદ રાખજો, બરોબર? તો આ આપણો સમૃદ્ધતાના ગુણધર્મોનો એક નિયમ હતો, એ પૂરો થઈ ગયો, બરોબર? હવે આગળનો